જવાબદારી છે કે કેમ? ગુંડા મવાલીઓને હવાલે બધા જનતાને રાખી દીધી છે, અસલામતીથી બધી જગ્યાએ પીડાય છે. ત્યારે કોંગ્રેસના સૌ આગેવાનો પ્રજાની પીડા માટે, એની વેદનાને વાચા આપવા માટે અને એનું નિરાકરણ લઈ આવવા માટે સૌથી આગળની હરોળમાં રહેવાના છે. એની પ્રતીતિ કરાવવા માટે અમે સૌ બધાની વચ્ચે આવ્યા છે. અહીંયા ફરી પાછા લોક દરબારની અંદર આપ સૌ જેતપુર અને રાજકોટ જિલ્લાના લોકો જે વિશ્વાસ મૂકીને આવ્યા છે, માટે તમારા બધાનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. હવે આપણા ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા મુરબ્બી શ્રી શંકરસિંહભાઈ આજના લોક દરબાર અંગે લોકોને જ્યારે મળવા આવ્યા છે, ત્યારે જનતા જે પ્રશ્નો રજૂ કરવાની છે એના માટે એ સરકારમાં રજૂઆત કરી અને આને હલ કરાવવાના છીએ. મુરબ્બી શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ આપનું ઉદ્બોધન કરે. આપણા વચ્ચે આપણા દુઃખમાં ભાગ લેવા પધારેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ માન્ય શ્રી ભરતસિંહભાઈ, પૂર્વ અધ્યક્ષને આપણા પાડોશી માન્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સાગરભાઈ, શૈલેષભાઈ, બધા આગેવાનો, આપ સૌ વડીલો, બહેનો અને ભાઈઓ, દર મંગળવારે વિધાનસભાની ઓફિસમાં વિરોધ પક્ષ તરીકે બેસવાનું નક્કી હોય છે. એમાં એક અદા સૌરાષ્ટ્રમાંથી આવેલા સરકારમાં બધે મંત્રીઓને ફરીને કંટાળીને ત્યાંથી નીકળ્યા હશે. લાવો વિરોધ પક્ષ તો વિરોધ પક્ષ, મારું કાગળિયું ત્યાં આપું તો ખરો. એ કાગળિયું દેતી વખત એમને કીધું કે આ તો હું લાંબો થયો ગાંધીનગર સુધી, બાકી આવા અનેક ગરીબ માણસો અહીં આવે ક્યાંથી? તમે એ બાજુ ત્યાં આવત કેવું સારું. એ અદાની વાત અહીં મનમાં સ્પર્શ કરી ગઈ. એક સામાન્ય માણસ, ગરીબ માણસ ગાંધીનગર આવે, એને પીડા હોય, તકલીફ હોય, દુઃખી હોય તો આવે, બાકી ત્યાં શું કામ આવે? આવ્યા પછી કોઈ રડીધડી નહીં, કોઈ મળે નહીં, કોઈ બોલાવે નહીં, એક ગ્લાસ પાણી એ ન પાય. એ જાય ક્યાં? એની આશાઓ હોય, સાહેબ મારું કાગળિયું લે ને કંઈ મારા પ્રશ્નનો નિકાલ આવે, દિવેડો આવે. એમાં ભરતસિંહભાઈ હોય, અર્જુનભાઈ હોય, બધા આગેવાનો જ્યાં જતા હોય ત્યાં એટલા બધા કાગળો, લેવા મારો કાગળ, આ પ્રશ્ન. એમાંથી થયું કે આવો આપણે પ્રજાના વચ્ચે જઈને એમની પીડા જાતે સાંભળીએ. આ પ્રોગ્રામમાં તમને ફોર્મ આપ્યા હશે. આ કોંગ્રેસ પક્ષનું સંમેલન નથી, પણ એ માધ્યમ છે જે આપણને ભેગા કરે છે. આ મત લેવાનું સંમેલન પણ નથી. આજે અમે લેવા આવ્યા હોય તો તમારું દુઃખ લેવા આવ્યા છે, મત લેવા નથી આવ્યા. અને એટલા માટે આખી વાત સમજીને અમે થાય એટલા અમે પ્રયત્નો સરકાર ઉપર દબાણ કરવાનું, એમાંથી કંઈક પરિણામ આવે, તમારું કંઈક સારું થાય, એ દિશામાં અમારા પ્રયત્નો રહેશે. આવતાની સાથે સરદાર સાહેબની પ્રતિમાને ભરતસિંહભાઈએ ઉપર જઈને ફૂલમાળા અર્પણ કરી. સરદાર સાહેબે આશીર્વાદ આપ્યા. બરાબર આવતીકાલે 31/5/97 એ વખતે પ્રતિમાનું અનાવરણ આપણે કરેલું. કેટલા વર્ષ થયા તમે હિસાબ લગાવો. આજે 30 મે છે ને કાલે 31 મે. એ 97 હતું ને આજે 16 છે. સરદાર સાહેબ કે જુઓ જરા સમજો, બધા પરિવર્તન કરો, બહુ થઈ ગયું, આ બધા નફટ લોકો થઈ ગયા છે, આમ પરિવર્તન લાવો, ફેરફાર કરો આમાં. એ ગાંધીજીની છબી આગળ દીપ પ્રગટીકરણ કરીને પ્રોગ્રામ ખુલ્લો મૂક્યો. એ ડોહા લાકડી લઈને કાયમ, ગાંધીજી લાકડી સાથેનો, એ કે લાકડી દઉં તમને? કે ના બરાબર છે, અમે ના, કે આ જવા દો બરાબર, બહુ ચિંતા કર્યા સિવાય. એટલે ગાંધીજીના પણ આશીર્વાદ લીધા.
તમારા બધાના આશીર્વાદ ન હોય તો આ પ્રશ્નો જે છે પતાવવા નીકળ્યા છીએ એ ક્યારેય નહીં પતે માનીને ચાલો. અહીં એટલા બધા દુઃખી માણસો જેમને સરકાર પાસે અપેક્ષા હોય. માણસ મત આપતા પહેલા એના મન સાથે ગડમથલ કરતો હોય. દિલ્હીનું ઇલેક્શન છે, આ મારું સારું થશે. વિધાનસભાનું ઇલેક્શન છે, આ સારું થશે. આવા પ્રચાર અમારા બધાના ભાષણો અને જાહેરાતોના આધારે માધ્યમથી મતદારો મન બનાવતા હોય છે. મન બનાવ્યા પછી એને પરિણામની આશા રાખતો હોય છે અને પરિણામની આશા ન રહે ત્યારે માણસ દુઃખી થઈને આમથી આમ પોતાના પ્રશ્નના નિરાકરણ માટે પ્રયત્ન કરતો હોય છે. આજે આખા ગુજરાતમાં લાય લાગેલી છે. કોઈ રણીધણી નથી. દિલ્હીની સરકાર હોય કે ગાંધીનગરની જૂઠી સરકાર. જૂઠું બોલવામાં કોઈ શરમ નથી એમને. સૌરાષ્ટ્ર આટલું બધું તરસે મળતું હોય, ઢોળ તરસે મળતા હોય અને તમે ઉજવણી કરો છો, તમે દાજા ઉપર નામ દો છો. અમને ચના તાયફા માંડ્યા છે આ બધા. એ ખર્ચો થોડા ટેન્કર મોકલવામાં કરો ને તો લોકો પાણી ભેગા થાય. સૌની યોજના વગર યોજના અને નર્મદામાં કરોડો રૂપિયાની જાહેરાત કરી તે પાણી ગયું ક્યાં? કોની જટામાં નર્મદા અટવાઈ ગઈ? બેકારોની વાત કરી અર્જુનભાઈએ. કયું ઘર બાકી છે જેમાં દીકરો દીકરી 10મું 12મું કે ગ્રેજ્યુએટ ભણેલો એમને એમ નવરો ન હોય? કોણ હાથ ચાલે છે એનો? સરકારને મા બાપ કહીએ છે. વધારાના આધાર જેવી સરકાર હોય, ગરીબના બેલી જેને આપણે કહીએ, એ જ્યારે વેરણ થાય સરકાર પોતે, જે સરકાર આપણી સામે ન જુએ, જે સરકારને બેસાડવામાં આપણા બધા મતો કામમાં આવ્યા હોય, એ સરકારને બોધપાઠ અપાય કે ન અપાય? આ તો એક પ્રતીક તરીકે અમે આવ્યા છે. અમે તમારા પ્રશ્નો લઈને, એક કાગળ લઈને અમે એના વિભાજન કરીને સરકારમાં મોકલી આપીશું. તમને પણ નકલ મોકલીશું અમે. ખાલી કાગળ ભેગા કરવાની આ વિધિ નથી. સક્રિય રીતે એમાં તમારો પ્રશ્ન સરકાર સુધી પહોંચે, બહેરા કાને થોડી વાત સંભળાય, પરિણામ આવે, સારી વાત છે. હમણાં વાવ થરાદ બાજુ નર્મદામાંથી કેનાલમાંથી લોકો ખેડૂતો પાણી લે. પાણી હતું નહીં, ખેતરને પાક સુકાતો હોય તો સરકારે પોલીસ મોકલીને બધું તોડી નાખ્યું ને બધાને માર્યા અને પકડી ગયા. અને આપણે કીધું કે પાણીનો લોક દરબાર કરીશું અમે ત્યાં વાવ થરાદમાં. સરકાર સમજે શું એના મનમાં? થોડા દિવસમાં તો પાણી છોડી દીધું કે જાઓ જે ઠીક લાગે. અમારા દબાણથી આવું થાય તો એ સંતોષ થાય. એ કોઈ મત લેવાની વિધિ નથી આ. પરંતુ આવા દુઃખમાં જ્યારે પાણીની તકલીફ હોય, સરકાર પાણી કાપ મૂકે ને આવું પાણી બાતલ જતું હોય, એ પાણી ન છોડે ને કેસ કરે, મારે લોકોને, એની સામે અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. અમારો અવાજ તો અમે ઉઠાવવાના, પણ એમાં તમારો અવાજ બી ભળે કે અમે પણ તમારી સાથે છીએ. આવું અમને લાગે તો સરકાર ઉપર દબાણ વધે. એમને લાગશે કે આ બધા ફરી રહ્યા છે, પોતાનું પાહું ફેર કરી રહ્યા છે, હવે આપણી હાથે નહીં રહે. એમ કરતાં કરતાં તમારું નિરાકરણ થાય પ્રશ્નોનું તો એ ઘણું છે. એ વિધિ અમારી. હમણાં ભરતસિંહભાઈનું ભાષણ પત્યા પછી 10-15 મિત્રો પોતાની વેદના વ્યક્ત કરશે માઇકમાંથી. બધા એને તો હાથ પડે તો એ મેળ ન પડે, પરંતુ પોતાની વાત જે હોય કહેશે એમની ભાષામાં. બાકીના મિત્રોના કાગળ અમે પોતે ફોર્મ લઈશું. એ જે પ્રશ્નો હશે એનું વર્ગીકરણ કરીશું. એ પણ તમે શાંતિથી આપજો. આ આખી વિધિમાં અમે તમારા દરવાજે આવ્યા, તમારા દ્વારે આવ્યા છે, તમારા વચમાં આવ્યા છે. અને એમાં આવવાનું મૂળ કારણ તમારો પ્રશ્ન જે હોય કેમ ઉકેલવો, શું કરવું, એની સમજણ સાથે જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં અમારા વજન સાથે એની રજૂઆત કરીશું. એટલે પ્રતીક તરીકે થોડા મિત્રો બોલશે, બાકીના મિત્રોના ફોર્મ અમે કલેક્ટ કરીશું. શાંતિથી કરજો અને આનું પરિણામ આવે એવો અમે પ્રયત્ન રહેશે. અને આ પરિણામ આ સરકાર ન લાવે તો આપણને એમનામાંથી વિશ્વાસ ઉઠી ગયો હોય તો
ભૂતકાળના અમારા બધાના અનુભવમાં કોઈ તમારે એવું ખાટું મોડું કે ખરાબ અનુભવ ન થયો હોય તો ભવિષ્યમાં સરકારના પરિવર્તન માટે બી પ્રયત્ન કરવો પડે. આ 25 વર્ષથી બેઠેલા છે, એમને કોઈ કહેવાનો હક નથી કે આ પાણી કોંગ્રેસના લીધે નહીં આવ્યું, નોકરી કોંગ્રેસના લીધે નથી મળતી. અને તમારા હાથમાં છે બધું. 20 વર્ષથી તમે બેઠા હોય અને તમને જો લોકોને આખી એક પેઢી પૂરી થઈ ગઈ, એ વખતે જન્મેલો માણસ અત્યારે ગ્રેજ્યુએટ થઈને કાગળ લઈને ઘેર ઘેર ફર્યા કરે છે, એને કોંગ્રેસ શબ્દની ખબર નથી. કાયદો અને વ્યવસ્થા રાજકોટમાં ખતમ થઈ ગઈ છે. ક્યાંય તમને બધા ગમે ત્યાં જાઓ કોઈ સાંભળનાર નથી. જાઓ પોલીસ સ્ટેશન, જાઓ મામલતદાર ઓફિસ, જાઓ કલેક્ટર, જાઓ ડીડીઓ, કોઈ તમને બોલાવશે નહીં સામેથી. અરે માલિક છો તમે મતદાર છો, તમે સાચા લોકશાહીના માલિકો તમે છો. આ ભાવના તમારામાં જાગે કે અમે માલિક છીએ. અને બાકીના જે આપણા પગારથી કર્મચારીઓ હોય રૂપિયા લીધા વગર કામ ન કરે, સાંભળે નહીં, આપણને બોલાવે નહીં, બેસાડે નહીં, કાગળ હાથમાં ન ચાલે, ફેંકી દે આમ, ટાઈમ નથી, કાલે આવજો. ક્યાંથી કાલે આવો? આ બધા મુદ્દા લઈને અમે તમારી પાસે અમે ઈચ્છીએ કે તમે આમાં સહભાગી બનો. અને અમારી વાત તમને ઠીક લાગે તો જરૂર એ દિશામાં આગળ વધજો. કારણ કે ભૂતકાળમાં જે કંઈ અમે કર્યું હોય, એ બેકારોની નોકરી કરી હોય, ટ્રેક્ટર ઉપર પોલીસ કેસ કરતો હોય એ કાઢી નાખ્યું હોય, વોટર વર્ક કનેક્શન તમને મફત આપ્યા હોય, કપાસના ભાવ અઢળક આપ્યા હોય, અત્યારે કોઈ સામે ન જોતું હોય, આવા અનેક દાખલા એ શિક્ષણમાં નવી ભરતી માટે બાલગુરુની યોજના હોય, અનેક નાની મોટી વાતો, એ બધું જ જ્યારે તમને અમારા અનુભવો હોય તો આજની આ સરકાર જે વામણી અને ખોટી છે ને જૂઠા ભાષણો, કરોડો રૂપિયાની જાહેરાત, ખર્ચા પ્રજાની પડી નથી, એમાં અમે તમારા માટે અમને પડી છે, માટે અમે આવ્યા છે. અમે જે ગાંધીનગરથી લાંબા થયા છું તો તમારા માટે લાગણી હોય તો જ આ બધું થાય. અને લાગણી માટે આપ જે કંઈ અહીં રજૂઆત થાય જરૂર સાંભળીને યોગ્ય નિકાલ થાય એવો પ્રયત્ન કરીશું. આવી ગરમીમાં પણ આપ સમયે આવ્યા છો, બધાનો આવકાર આપું છું. અમારી વાત સાંભળીને આગળ સાંભળશો એ શબ્દો સાથે આપનો આભાર વાળી મારી વાત પૂરી કરું છું. જય હિન્દ. બધાના હાથમાં પ્રશ્નોની રજૂઆત માટેના કાગળો છે. અત્યારે કોઈ સ્ટેજ પર જાય નહીં. પોતાના પ્રશ્નો જે 8-10 જણા અહીંયા માઇક ઉપર રજૂ કરે પછી અહીંયા જેમના હાથમાં કાગળ ને અરજીઓ છે એ તમામ લોકોના પ્રશ્નો માન્ય પ્રમુખશ્રી અને બાપુ આપની પાસેથી લઈને જ જશે. ત્યાં સુધી બેસવાના છે એટલે કોઈ સંપૂર્ણ વ્યવસ્થા જાળવે. હવે હું જ્યારે સરકાર ચારે બાજુથી લોકો પર દમન ગુજારી રહી છે, હોસ્પિટલમાં ડોક્ટર ન મળે, સ્કૂલમાં શિક્ષક ન મળે, પોલીસ સ્ટેશનમાં પોલીસ ન મળે, આવું કાયદો અને વ્યવસ્થા વગરનું જ્યારે શાસન ચાલી રહ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માન્ય ભરતસિંહજી સોલંકી આપને ઉદ્બોધન કરશે. ગુજરાતમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય મુરબ્બી શંકરસિંહજી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમારા સાથી માનનીય ભાઈ શ્રી અર્જુનભાઈ, માનનીય સાગરભાઈ, માનનીય કુંવરજીભાઈ, માનનીય રાઘવજીભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ તો રજા લઈને બહાર ગયા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી નિલેશભાઈ, સન્માનિત ધારાસભ્ય ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર, ભાઈ શ્રી અર્જુનભાઈ ખાટરિયા, જગદીશભાઈ ભાંભર, ચંદુભાઈ શિંગાળા, શહેનાઝબેન બાબી અને અનેક જુદા જુદા આગેવાનો અહીંયા બેઠા છે. તે સૌ આગેવાનો, આપ સૌ મારા
વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રો, સૌ પહેલા તો ઘણા લાંબા સમય પછી આ જેતપુરની ધરતી અને રાજકોટના આપ સૌ લોકોને જિલ્લા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને જીતાડવા બદલ વંદન કરવા માટે આવ્યો છું. રાજકોટ જિલ્લો એ સૌરાષ્ટ્રનું પોલિટિકલ સેન્ટર છે. એક વિચાર, એક દિશા બદલી જે નેતૃત્વ હંમેશા દાવો કરતું રહ્યું અહીંનું કે અમે જ રાજકોટ જિલ્લાના હામી છીએ, અમે જ સૌરાષ્ટ્રના હામી છીએ. પરિસ્થિતિ એવી હતી કે સૌરાષ્ટ્રનો ખેડૂત જ્યારે કાગારોળ કરતો હતો, કપાસના ટેકાના ભાવ માટે કોંગ્રેસના સાંસદો ભેગા થઈને યુપીએની કોંગ્રેસની સરકારમાં આનંદ શર્માને જઈને મળ્યા. એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસીમાં એક્સપોર્ટની છૂટ આપવા માટે કહ્યું. ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે ત્યારે કોંગ્રેસની સરકારે 1500 સુધીનો કપાસનો ભાવ મળે એવું આયોજન કર્યું હતું. એ જ નેતાઓ બદલાઈ ગયા. દેશના વડાપ્રધાન એમ કહેતા હતા કે આ દેશનો ખેડૂત મારો ખેડૂત છે, અને એમ કહ્યું કે ખેડૂતને તો કોસ્ટ પ્લસ 50%, એનો જે કંઈ ખર્ચ થાય એમાં 50% ઉમેરીને ટેકાના ભાવ આપવા જોઈએ. આજે તો આપણા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોને એની મૂળ કિંમત, એના ઉત્પાદન ખર્ચ જેટલા પણ પૈસા મળતા નથી. પીવાના પાણીની તંગી, ખાતર મોંઘા, સિંચાઈની સુવિધાઓ નહીં, નર્મદા યોજનાની મોટી મોટી વાતો, 1,33,000 કરોડ રૂપિયાના બજેટમાં એક જ ઉદ્યોગપતિ ટાટાને 33,000 કરોડ રૂપિયાની મદદ, કેજી બેઝિનમાં 20,000 કરોડ રૂપિયાના ગોટાળા. આ ખાલી 53,000 કરોડ રૂપિયા પણ જો સૌરાષ્ટ્ર માટે વાપર્યા હોય તો સૌરાષ્ટ્રનો ખેડૂત લીલા લહેર કરતો થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અનેક પ્રશ્નો રાજ્યની સરકારના મુખ્યમંત્રી કોંગ્રેસને એવું કે કોંગ્રેસનામાં અક્કલ નથી. ભણેલા ગણેલા છે, શાળાના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે, વડાપ્રધાનની ડિગ્રી તો સાચી હોય કે ખોટી, એમની ડિગ્રી તો સાચી છે. ત્યારે એમને ઇતિહાસ એ યાદ આવવો જોઈએ કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, બેરિસ્ટરો 18 વર્ષ જેલમાં ગયા, જવાહરલાલ નહેરુ, અને આ દેશના હજારો લાખો નહીં પણ કરોડો કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ અને આઝાદીની લડાઈમાં જોડાયા.
તો એમનું એવું કહેવું છે મુખ્યમંત્રીનું કે આ જેલમાં ગયા, આંદોલનમાં ગયા, જેણે ત્યાગ આપ્યો, બલિદાન આપ્યો, એ દેશના કરોડો નાગરિકો અક્કલ વગરના હતા. આઝાદીની લડાઈ એટલા માટે લડતા હતા અને એ તો આઝાદીની લડાઈ માટે લડ્યા. પણ આનંદીબેનને પૂછીએ કે તમારા વડવાઓ RSS હિન્દુ મહાસભા વાળા એ તો પેલા અંગ્રેજોના પીઠું હતા, અંગ્રેજોની સાથે ચોંટેલા હતા. એમને તો ક્યાંય પડી નહોતી આ દેશની આઝાદી માટે. એમને તો એમ હતું કે જે ચાલે છે એ બરાબર ચાલે છે. અને હમણાં એમ કહેવા માંડ્યા આ કોંગ્રેસને કમળો થયો છે. મને લાગે છે કે હવે ગુજરાતની પ્રજા ઓળખી ગઈ છે કે આખી ભાજપની સરકારને કમળો થયો છે. એ વાતની ખબર પડી ગઈ છે. આનંદીબેન માનનીય મુખ્યમંત્રી આક્રોશ એટલા માટે કાઢે છે કે પેલા અમિત શાહ એમની પાછળ પડી ગયા છે, નીતિનભાઈ એમની પાછળ પડી ગયા છે, સૌરભભાઈ એમની પાછળ પડી ગયા છે, પુરુષોત્તમભાઈ કંઈક આગળ પાછળ થતા હતા તો વળી રાજ્યસભામાં મોકલ્યા એટલે જરા ઠંડા પડે. પણ આ ભારતીય જનતા પાર્ટી વાળાને કંઈ કહી નથી શકતા એટલે કોંગ્રેસ પર આવા વાહિયાત આક્ષેપો રાજ્યના મુખ્યમંત્રી મૂકે છે. એમણે કબૂલ કર્યું કે રાજ્યની વહીવટી તંત્ર પર પકડ નથી, અધિકારીઓ પર પકડ નથી. જિલ્લા તાલુકા પંચાયતોમાં હારી ગયા. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની બેઠક મળી એટલે રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે હવે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મટીને કોન્ટ્રાક્ટર થઈ ગયો છે એટલે ભાજપની હાર થઈ છે. વિચાર કરો કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રીને જ ખબર પડતી હોય કે પોતાની સરકાર, પોતાની પાર્ટી કેટલી ભૂલો કરી રહી છે. હમણાં ઇન્ડિયન એક્સપ્રેસમાં એક આર્ટિકલ આવ્યો, એક લેખ આવ્યો. એમાં એવું લખ્યું કે 6 થી 8 ધોરણના ગુજરાતના પ્રાથમિક શાળામાં ભણતા બાળકો એને પૂરું નામ લખતા આવડતું નથી કે પૂરું વાંચતા પણ આવડતું નથી. તમે 10 વર્ષ શિક્ષણ મંત્રી રહ્યા, હવે રાજ્યના મુખ્યમંત્રી છો અને જો આ ગુજરાતના બાળકોનો પાયો જ કાચો રહેશે તો તમે જે બધામાં નંબર વન કર્યા કરો છો, તો ચાહે કુપોષણ હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય કે બીજી બધી યોજનાઓ હોય, તો ત્યાં ગુજરાત કઈ સ્થિતિમાં હોય? કે તમને એમ લાગે કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા જ જાણે અમે ભેગા થયા છીએ? એમને અભિનંદન આપવાનો પણ વિચાર આવે. સોનિયાજીએ, રાહુલજીએ, ડોક્ટર મનમોહનસિંહજીએ આ દેશના ગામડાઓમાં કામ કરનારા લોકો એને રોજી રોટી કમાવા માટે બીજા ગામે ના જવું પડે, માતાઓ બહેનોને બીજે ગામડે ના જવું પડે, અછતની પરિસ્થિતિમાં દુખી ના થવું પડે, એટલા માટે મનરેગા યોજના શરૂ કરી. આ દેશના વડાપ્રધાને ગાળો દીધી કે આ ભ્રષ્ટાચારી યોજના છે, ખરાબ છે, પણ હવે એમને યુ-ટર્ન લેવાનો વારો આવ્યો અને આજે એમણે કહ્યું, એમણે એવું સ્વીકાર્યું કે વિશ્વ બેંકે કહેલી વિશ્વની સૌથી મોટી રોજગાર આપનારી યોજના મનરેગા છે ને એ યોજના કોંગ્રેસના કહેવાથી ચાલુ કરવી પડી. આખા દેશમાં અછતની પરિસ્થિતિ થઈ. સુપ્રીમ કોર્ટે તકાજો લીધો. સુપ્રીમ કોર્ટે ગુજરાતની સરકારને પૂછ્યું કે ગુજરાતમાં કઈ અછત જ નથી,
નફટાઈ ભરી ગુજરાતની સરકારને જવાબ આપવો પડ્યો અને જાહેરાત કરવી પડી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં કે આજે અછતની પરિસ્થિતિ છે, પીવાના પાણીની, ઘાસચારાની, અને લોકોને મુશ્કેલી પડી રહી છે. કોંગ્રેસે દેશમાં કોઈ ભૂખે ના મરે એ માટે સોનિયાજીએ, રાહુલજીએ ફૂડ સિક્યોરિટી બિલ લઈ આવ્યા. સસ્તું અનાજ મળે, લોકોને મળી રહે એ યોજનાનો 2014-15 સુધી તો આ રાજ્યની ભાજપની સરકારે અમલ જ ના કર્યો, પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો એટલે 1 એપ્રિલથી આ રાજ્યની ભાજપની સરકારે એ ફૂડ સિક્યોરિટી બિલ લોકોને અનાજ આપવાનું કામ શરૂ કર્યું. પણ એમાંય પાછા વાંધા વચકા, બીપીએલના કેટલાય નામ ગાયબ, લોકોને પૂરતું અનાજ મળે નહીં, કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ સ્ટેશનમાં આવી અને ગુનેગાર પોલીસ કોન્સ્ટેબલને મારી નાખે. સુરતમાં સૌરાષ્ટ્રના 3 જુવાનિયાઓને ધોળે દાડે ટ્રિપલ મર્ડર કેસ થાય, બેન દીકરીઓની આબરૂ લૂંટાય. જુનાગઢમાં પ્રશ્નો ઉભા થયા હોય, રાજ્યમાં પ્રશ્નો થયા હોય, ભ્રષ્ટાચારે માજા મૂકેલી, કેજી બેજીનનો દાખલો બહાર આવ્યો, 20,000 કરોડ રૂપિયાનું કૌભાંડ. અને એમાંય કેવું કે ભ્રષ્ટાચારમાં બીજા તો ખરા, પણ ઘરનાય ખરા અને મળતિયાય ખરા. ત્યારે આ બધા પ્રશ્નો રાજ્યવ્યાપી છે, દેશવ્યાપી છે. આપણા મનમાં એમ થાય કે આપણને આ સીધું અડતું નથી. જેતપુર તાલુકાના વીરપુર ગામમાં આજે એકી સાથે 5 લોકોએ આત્મહત્યા કરી છે. શરમ આવવી જોઈએ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને. જેતપુરમાં પાક વીમો મળતો નથી, અનેક પ્રશ્નો છે. તલાટીથી શરૂ કરીને વારસાઈ કરાવવા જાઓ, દસ્તાવેજ કરવો હોય, આપણી જમીન, આપણી મિલકત, આપણા ભાઈઓ, આપણી ભાગીદારી, આપણી વહેંચણી સંપીને કર્યું હોય અને તેમ છતાંય પૈસા આપો નહીં તો તમારી વારસાઈ થાય. દાખલા કઢાવવા હોય તો લાઈનોમાં ઉભા રહેવું પડે. ગુજરાતમાં આંદોલન થયું, પાટીદાર સમાજનું આંદોલન થયું. કયા કારણે આ પરિસ્થિતિ થઈ? એક બાજુ એમ કહેતા હો કે ગુજરાત નંબર 1 વિકાસ 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 છે, તો રોજગારી કેમ ના વધી? બેરોજગારો કેમ? આજે ફિક્સ પગારના લોકો, જેના કારણે આ સરકાર ચલાવી રહી છે, શિક્ષકોએ ફિક્સ પગારના, એ ફિક્સ પગારના શિક્ષકોથી બાળકોનું શિક્ષણ સારું થવાનું ખરું? ત્યારે તમારી પાસે આરોગ્યના પ્રશ્ન છે, જમીનના પ્રશ્નો છે, શિષ્યવૃત્તિના પ્રશ્નો છે, અનેક પ્રશ્નો લઈને તમે અહીંયા આવ્યા છો. આદરણીય મુરબ્બી શંકરસિંહજીએ ગુજરાતના જુદા જુદા જિલ્લે જઈ અને લોકોને મળવાનો આ કાર્યક્રમ ઉનાળાના ધોક ધકતા તાપમાં શરૂ કર્યો. મૂળ કારણ એ વાત કે બધા જ લોકો ગાંધીનગર આવી શકે નહીં. ગાંધીનગર આવીને વિરોધ પક્ષની ઓફિસમાં કે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં કે અર્જુનભાઈને તો ચોક્કસ મળી શકે, પણ ગાંધીનગર સચિવાલયમાં જાઓ તો પહેલા પાસ માગે અને પછી પેલા કૂતરા સુંગાડે, એટલે એમને જઈ શકાય નહીં. ત્યારે પ્રજા જાય ક્યાં? પ્રજાએ મત તો આપી દીધા. મનમાં એમ લાગ્યું કે બહુ સારી સરકાર છે, રામ રાજ્ય આવશે. રામનું મંદિર તો બાજુ રહ્યું, ક્યાંય અભરાઈએ ચડાવી દીધું. લોકસભામાં 2 વર્ષ પૂરા થઈ ગયા, 15 લાખ રૂપિયાની વાતો જાણો છો.
કાળું નાણું લાવવાની વાતો જાણો છો, આ દેશમાં લોકોને આપેલા વચનોની જાણો છો, 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાતો જાણો છો, તો શું આપણે વચનોથી પેટ ભરવાના છે? ત્યારે એવા સંજોગોમાં તમારી પાસે જે પ્રશ્નો રહ્યા છે, તમે આવીને એ પ્રશ્નોને રજૂ કરો. એ પ્રશ્નોને એક વેબસાઇટ બનાવી છે www.lokdarbar.in, અને એમાં પણ તમે મોકલી શકો. એક હેલ્પલાઇન શરૂ કરવાના છે જેમાં ટેલિફોનથી પણ તમે આ વાતની જાણ કરી શકો, અને આ જાણ કરીને પ્રશ્નોની રજૂઆત રાજ્યની સરકારમાં અધિકારીઓને કરવામાં આવશે. અધિકારીઓને કરીને પ્રશ્નોનું નિરાકરણ થાય તો ભગવાન એમનું ભલું કરે, પણ જો આ પ્રશ્નોનું નિરાકરણ ના થાય તો કોંગ્રેસ જલદ કાર્યક્રમો આપીને આંદોલન કરીને પ્રજાની સાથે રહીને લડશે, એ મક્કમ નિર્ધાર કર્યો છે. બહુ લાંબી વાત નહીં કરતા, ભાષણનો સમય નથી, પણ બહુ લાંબા સમયે આપ સૌના દર્શનનો મોકો મળ્યો છે. બહુ વખતે જેતપુરમાં અહીંયા આવ્યો છું, એટલે ફરીથી આપના દર્શન કરીને આપ સૌને ધન્યવાદ પાઠવીને વિરમું છું. જય જય ગરવી ગુજરાત. ભાઈ જગદીશ બાબર જે નામો એનાઉન્સ કરે એ પ્રમાણે આવી જાય, પછી જેટલા લોકો બેઠા છે ને પોતાના હાથમાં જે ફરિયાદોના અરજીપત્રો છે બધાના માન્ય ભરતભાઈ અને બાપુ આપણી પાસેથી સ્વીકારીને જ જવાના છે, એટલે શાંતિથી કાર્યક્રમ ચાલુ કરો. હલો, ડોક્ટર રવજીભાઈ રોકડ, ડોક્ટર રવજીભાઈ રોકડ, જતીનભાઈ દેગડા અહીંયા આગળ આવી જાય. શૈલેષભાઈ સાવલિયા, ચંદ્રેશભાઈ પરમાર, રતિભાઈ સાવલિયા, પરસોત્તમભાઈ ભુવા, રંજનબેન દાનાભાઈ, રમેશભાઈ દાનાભાઈ, શંભુભાઈ મોહનભાઈ અને હાર્દિક રમેશભાઈ પીઠડિયાવાળા અને વલ્લભભાઈ કાપડી, આ લોકો અહીંયા આવે. પેલા આવે શ્રી રવજીભાઈ રોકડ એમનો પ્રશ્ન રજૂ કરે. નમસ્કાર. સૌ પ્રથમ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ બધાનો આભાર માનું છું કે જેતપુરની વેદનાને વાચા આપવા આ સમિતિએ આ પ્રકારનું આયોજન કર્યું. મારો પ્રશ્ન શિક્ષણ સંબંધિત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે 2 દિવસ પહેલા જ સામાન્ય પ્રવાહ 12મા ધોરણનું પરિણામ આવ્યું, જેમાં 50% આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ નાપાસ થયા. આ આપણા માટે બહુ શરમજનક બાબત કહેવાય. આ પાછળનું કારણ શું કે 50% વિદ્યાર્થીઓ, સામાન્ય પ્રવાહના 50% વિદ્યાર્થીઓ નાપાસ થાય. બીજો મારો મહત્વનો પ્રશ્ન એ છે કે ઉચ્ચ શિક્ષણ સંબંધે હમણાં જ ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદે વિધાયક 2016 એ વિપક્ષની ગેરહાજરીની અંદર આ વિધાયક બહાર પાડી દીધું, એને પસાર કરી દીધું. આ વિધાયક એ પ્રકારનું છે કે જેમાં સરકારનું મનસ્વીપણું, સરકારની આપખુદી એ આપણને જોવા મળે છે. આ વિધાયક દ્વારા ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં કામ કરતા શિક્ષકો, એ શિક્ષકોની સ્વતંત્રતા અને સ્વાયત્તતા ઉપર બહુ મોટો કુઠરાઘાત થવાનો સંભવ છે. હું આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવોને વિનંતી કરું કે જો આ વિધાયક પાછું ખેંચવામાં નહીં આવે, વિધાયક 2016 જો પાછું ખેંચવામાં નહીં આવે, તો આપણા ઉચ્ચ શિક્ષણની હાલત બહુ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જશે. ફરી પાછું ઉચ્ચ શિક્ષણને બેઠું કરવું મુશ્કેલ બની જશે. તો આ ગુજરાત સરકાર દ્વારા
જે વિધાયક 2016 પસાર થયું છે એને પાછું ખેંચાવવા માટે પૂરા પ્રયત્નો કરે. નમસ્તે. ઓકે, થેન્ક યુ રવજીભાઈ. હવે બીજો પ્રશ્ન શ્રી જતીનભાઈ દેગડા કરશે. મારો પ્રશ્ન અહીંયા જેતપુરના કારીગરો અને કામદારો વિશેનો છે. અને પણ એ પહેલા હું થોડુંક કહેવા માંગુ છું કે ભાઈ આવા લોક દરબારો અને લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજવા એ બહુ દુઃખની વાત છે. હકીકત સરકાર અને વિપક્ષે જ આવા પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે ત્યાં બેસીને જ. પણ આ દુઃખની વાત છે કે આવા લોક દરબારો યોજી અને લોકોના પ્રશ્ન સાંભળવા પડે. અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે લોકશાહીનું પતન થઈ રહ્યું હોય. રાજનીતિની અંદર નૈતિકતાનું પણ પતન થઈ રહ્યું હોય એવું લાગે છે. એટલે મારો પ્રશ્ન છે, આપણે લાંબી વાતો કરવા કરતા હું એમ કહી દઉં કે મારો પ્રશ્ન છે, જેતપુરમાં કમસે કમ આશરે 40,000 મજૂરો સાડી ઉદ્યોગમાં કામ કરે છે. અને સાડી ઉદ્યોગના કામદારોને જે કામદાર નિયમો મુજબ જે વળતરો મળવા જોઈએ, જે પીએફ કપાવવા જોઈએ, જે સહુલિયતો મળવી જોઈએ, બાળ મજૂરી ન થવી જોઈએ, આવા અનેકો પ્રશ્ન અમારું સદભાવના સાડી ઉદ્યોગ સંઘ દ્વારા અનેકો વખત સરકારને પણ રજૂઆતો કરવામાં આવી છે. પણ આ રજૂઆતોને કોઈ સરકાર પણ ધ્યાને લેતી નથી. તો વિપક્ષ ઉપર પણ થોડીક આશાઓ રાખી છે કે ભાઈ આ પ્રશ્નને વાચા આપે અને ગુજરાત વિધાનસભાની અંદર આ પ્રશ્નને ઉછાળીને 40,000 જેટલા આશરે 40,000 જેટલા જેતપુરના મજૂરોને ન્યાય અપાવે, એને મળતા સરકારી લાભો અપાવે એવી હું વિપક્ષથી માંગણી કરું છું કે જલ્દથી જલ્દ આને વિધાનસભામાં ઉપાડે. ધન્યવાદ. બીજો પ્રશ્ન બેન શ્રી રંજનબેન ચૌહાણ, એમની રજૂઆત છે એટલે લોકોની સમક્ષ રજૂ કરશે ને પછી બાપુને એ પોતાની જે દરખાસ્ત છે અને ફોર્મ ભરેલું એ આપશે. શ્રી રંજનબેન ચૌહાણ. અમારો પ્રશ્ન એ છે કે અમને ગરીબ માણસોને નગરપાલિકામાંથી ઉતારી મૂકેલા છે અને બાપુ અહીંયા હાજર છે છતાં અમને કોઈ લેતું નથી, કારણ કે કોન્ટ્રાક્ટમાં આપી દીધેલું છે. અમને 20 વર્ષથી કામ કરીશું છતાંય કોઈ અમને જવાબ દેતું નથી. 12 રૂપિયા રોજ હતું કીધું અમે કામ કરીશું, અત્યારે અમારું રોજ 300 રૂપિયા છે છતાંય અમને કોઈ જવાબ દેતું નથી. અમે કેસ કર્યો છતાંય કેસને અમને જવાબ આપતો નથી. નગરપાલિકામાં કોઈ અમને મજૂરને લેતા નથી. જાય છે તમને ત્યાંથી પાછા આવી છે, કાલે આવજો, પરમદી આવજો, 7 તારીખે આવજો, 10 તારીખે આવજો એવું કરીને ધક્કા મારીને બહાર કાઢે છે. ચીફ ઓફિસર સાહેબ બધાના કોન્ટ્રાક્ટ આપી દીધા છે. ચીફ ઓફિસર સાહેબ અમને કાંઈ જવાબ દેતા નથી. તો આનું અમારે આગળ શું કરવું એનો અમને જવાબ બાપુ જ આપે. સરસ. રંજનબેન, આપ બાપુને તમારો જે પત્ર છે એ આપો. હા, શૈલેષભાઈ સાવલિયા. વન્નાબેન બોસમિયા, એમનો જે સવાલ છે એ ઝડપથી રજૂ કરો. હું વન્નાબેન બોસમિયા બોલું છું. અમારે આ સોસાયટી શ્રી પાર્કમાં કાળા ધુવાડાના કારખાના હિસાબે અમારા ગળા ફાટી જાય એવું અમને ઉધરસ આવે છે. અમે બધા હતા આવ્યા ત્યારે કેવા હતા ને અટાણે કેવા છીએ એ જોઈ લેજો. એવા ધુવાડા આવે તો એના માટે કાંઈક બાપુ તમે કાંઈક કરો. અને અમારે પાણીની તંગી બહુ જ છે. શ્રી પાર્કમાં પાણી ભરાઈ જાય છે. અમારે ગટર નથી ક્યાંય આજુબાજુ ડંકી, નથી ક્યાંય મોટી લાઈન અને બહુ પાણીનો ત્રાસ છે. તો અમને કાંઈક એની વ્યવસ્થા કરી દો. એ બધું મેં આમાં લખી નાખ્યું છે ફોર્મમાં. તો અમારા માટે તમે કાંઈક કરો તો તમારી નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ બેન. હવે ભાઈ શ્રી શૈલેષભાઈ ઝડપથી થોડું. આવેલ તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને અમે જેતપુર તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. બાપુ હું 2 પ્રશ્ન લઈને આવ્યો છું. 2 પ્રશ્ન લઈને બાપુ આવ્યો છું. એક પ્રશ્ન છે મારો પાટીદારનો અને બીજો પ્રશ્ન છે મારો શિક્ષણનો. બાપુએ 17/4 એક બનાવ બન્યો હતો જેમાં પાણાવાળી થઈ હતી, કાચ ફૂટી ગયા હતા જેતરસર ગામમાં, બાજુના ગામમાં જ.
એક એ બનાવ પછી આ 1.5 મહિનો થયો. ગઈકાલે એસપી સાહેબની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન રાખવામાં આવેલું હતું, જેને લોક દરબાર નામ આપવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં લગભગ 150 થી 200 પોલીસ જવાનો તૈનાત હતા. આ લોક દરબાર કેવો કે તાનાશાહી કેવી? લોક દરબાર હોય, મને અહીંયા પોલીસ વાળા કેટલા બતાવો નથી. ત્યાં કને નકરા 200 પોલીસ વાળા લાઈનમાં બેઠા હતા. આમાં પ્રશ્ન રજૂ કઈ રીતે કરવા? ખરેખર સમય એવો હતો કે આ જે પોલીસ અને પ્રજા વચ્ચે જે ગેપ છે, જે ખાઈ ઊભી થઈ છે, એને ખાઈ બૂરવી જોઈએ, ન કે એના માટે તાનાશાહી કરવી જોઈએ. મને બાપુ એટલા માટે એવું લાગી આવ્યું કે કાલે શ્રી મુખ્યમંત્રી શ્રી જેતપુરમાં લોકાર્પણ માટે અહીં આવી રહ્યા છે. આ લોકો કોઈ પણ કાર્યક્રમ યોજે નહીં, તે અનુસંધાને આ લોકોએ ડામવા માટે આવું હીન કૃત્ય કર્યું એવું મને દેખાઈ આવે છે. ખરેખર આ લોકાર્પણના કાર્યક્રમને એક નાની ગરીબ બાળકીના હાથે કર્યું હોત ને તો પણ એ સારું થાત. પણ આવા 10-12 અમારા પાટીદાર જવાનોને શહીદ કર્યા અને હજી 1-2 મિનિટ મૌન પણ નથી પાડ્યું આ લોકોએ. આ સરકારમાં બેઠેલા એક માનવતાની વેદના હોવી જોઈએ. કોઈ પણ એક મનુષ્યનો મરે ને કોઈ પણ કારણસર તો વેદના થવી જોઈએ ને એના માટે શોક પણ પાડવો જોઈએ. આ પાટીદાર સમાજના એ શહીદ થયેલા અમારા ભડવીરોને માટે 2 મિનિટ પણ આ લોકોએ અમારા માટે મૌન નથી પાડ્યું. અને કાલે અમારા જ ભાઈઓ, આજ અમારા જ સમાજના ભાઈઓ એને લોકાર્પણ માટે બોલાવે છે. ખૂબ શરમની વાત છે. મને એ વાતની ખૂબ શરમ થાય છે. ખરેખર એ ગરીબની બાળકીને હાથ લોકાર્પણ કર્યું હોત ને તો ખરેખર એ સાર્થક થાત. પણ આ દુઃખ થાય છે મને મારા ભાઈઓ પણ કે આવું હીન કૃત્ય કરે છે. આજ અમારા પાટીદાર ભાઈઓ માટે ઉપર 307 ને બસ 120 બી જેવી ભારે કલમો લગાવવામાં આવી છે. એવા ક્યાં કૃત્ય કર્યા છે? એવા ક્યાં ક્રિમિનલ માઇન્ડના અમારા માણસો છે, અમારા ભાઈઓ છે કે એની ઉપર આવી કલમો લગાવવામાં આવે છે? હું તમને તમામ કોંગ્રેસી નેતાઓને હું એક નિવેદન કરીશ, એક વિનંતી કરીશ કે તમે જ્યારે અહીંથી ફ્રી થાવ કે જેલમાં બેઠેલા અમારા ભાઈઓને એક સાનવંત આપવા માટે એક મુલાકાત લ્યો. મારે બેનશ્રી સૈનાથબેનને પણ એક કેવું છે કે માનવ અધિકારનું એક અધ્યક્ષતાને કામ કરે છે. તો હું પણ એક માનવ અધિકારનો માસ્ટર ડિગ્રી ધરાવવાનો એક વિદ્યાર્થી છું. તો આ જે માનવતા ઉપર જે કૃત્ય કરી રહી છે આ સરકાર, તો એને માનવ અધિકાર પંચમાં ઘા નાખવી જોઈએ. જે કઈ મદદની મારી જરૂર પડશે હું એની સાથે રહીશ. બેનને હું ખાસ વિનંતી કરું છું. અને કોંગ્રેસ સરકાર જ્યારે કોઈ પણ કાર્યક્રમ યોજે છે ત્યારે આવે તમારા કાર્યકર્તાઓ, પણ જ્યારે ખરા અર્થમાં જ્યારે કાર્ય કોઈ થઈ રહ્યું હોય ત્યારે એ કોઈ આવતા નથી. આ દુઃખની વાત છે. અમે બુધવારે એક મહારેલી યોજી રહ્યા છીએ આ ફી વધારોની વિરુદ્ધમાં. જેતપુરમાં અસહ્ય ફી વધારો આ સ્કૂલ વાળાઓ કરેલો છે, જેના વિરુદ્ધમાં 2,000 થી 3,000 વાલીઓ ભેગા થઈને એક આવેદન પત્ર આપવા માટે અમે આયોજન કરી રહ્યા છીએ. તો આવેદન પત્રમાં તમારા તમામ સભ્યો કોંગ્રેસના આવે એવી અમે આશા રાખીએ. સાહેબ, બીજી એક એ વાત છે, એક અહીંયા સેન્ટ ફ્રાન્સિસ નામની એક સ્કૂલ છે જે માઇનોરિટી, જે આ પ્રશ્ન મેં લોકસભા સેતુમાં પણ બેન શ્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષતામાં મેં લઈને ગયા હતા. પણ આ સરકારને અહમી અને અભંગી, આમ જેનો અહમ નો તૂટે એવા રીતે પ્રશ્ન, કોઈ શિક્ષણના પ્રશ્નો કોઈ સાંભળવામાં જ ન આવ્યા. માત્ર ને માત્ર ગટરું, સંડાસ બાથરૂમ, રોડ રસ્તા, આવા શિક્ષણ જે પાયાની સુવિધા, જો શિક્ષણ પૂરેપૂરું આપવામાં આવશે તો પ્રશ્ન જ નહીં રહે. તો પ્રશ્ન શિક્ષણના ન સાંભળવાનું કારણ એક જ છે કે નેતાઓની સ્કૂલ છે. કેમ કે નેતાઓને છાવરવામાં આવે છે. ખરેખર આ શિક્ષણ આપવું જોઈએ. આ જે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ છે માઇનોરિટીના અધિનિયમ નીચે તમારો 2009નો આરટીઈ નો કાયદો જે છે, જેમાં ગરીબ લોકોના બાળકોને મફત શિક્ષણ આપવાનું હોય છે. આ સ્કૂલ એને એડમિશન નથી આપતી આરટીઈ ના નિયમ અધિનિયમની અંદર છે. જેને માન્યતા પ્રમાણપત્ર એ દ્વારા આપવામાં આવ્યું છે કે જો તમે આરટીઈ ના વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપો તો માન્યતા પ્રમાણપત્ર તમારું રદ કરવામાં આવશે. સાહેબ, તેમ છતાં આ સ્કૂલ તમારી એક પણ તમારા કાયદાને અનુસરતી નથી. તો શું કરવાને? તો કે અમે લઘુમતીમાં આવીએ છીએ. તો લઘુમતીના સ્કૂલના 1800 વિદ્યાર્થી, સ્કૂલમાં વિદ્યાર્થી કેટલા? 5. ખાલી 5 વિદ્યાર્થી લઘુમતીના છે. અને આ લઘુમતીના નીચે આ સરકારશ્રીના દરેક લાભ લે છે અને મફત શિક્ષણમાં જયારે આગી પાછીપાની કરે છે. તો આની ઉપર તમે પણ એક્શન લ્યો. ખાસ બાપુ, મારે આટલું જ કહેવાનું છે. અને વિશેષમાં તમે જ્યારે પણ સાહેબ ફ્રી થાવ ત્યારે અમારા પાટીદાર નેતાઓને મળો. ખૂબ ખૂબ અભિનંદન. સાવલિયા સાહેબ, આપની રજૂઆત યોગ્ય દિશા તરફ લઈ જવામાં આવશે. અને મારે બાપુ જોડે વાત થઈ છે, અમે મળવાના છે, જેલે જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આગળનો પ્રશ્ન ચંદ્રેશભાઈ પરમાર આવેદન પત્ર આપશે બાપુને એમનું, અને 2 શબ્દ માઇક ઉપર એમની જે ગામનો પ્રશ્ન એ રજૂ કરશે.
મારું નામ પરમાચંદ્ર છે. જેતપુર તાલુકાનું ચાપરાતપુર ગામ છે. અમારા ગામમાં કુલ 30 રોડ છે, 500 ફૂટના. અને એમાંથી 2011માં 500 ફૂટનો એક રોડ બનેલો હોય, જે પછી એકે બનેલા નથી. તો છેલ્લા 20 વર્ષથી બીજેપીની સરકાર છે, તો એને કે એક રોડ બનાવેલા નથી. તો વધુ અમારા ગામમાં રોડ બને અને સહકારી મંડળી નથી અને બેંક નથી, તે શું મારું સોલ્યુશન કરી દે એ અમારી નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. રતિભાઈ સાવલિયા, ગામ પીપળવા. સાહેબ, એક પ્રશ્ન છે. અમારે ગામને પાદર એક ઉબેણ નદી વહે છે, એમાં અત્યારે ફૂલ એમ કે લાલ પાણીનો પ્રશ્ન છે મોટો, કે લાલ પાણી અતિશય આવે છે અને ગામની અંદર રોગચાળો બહુ અતિશય ફેલાઈ જાય છે. અને એના માટે અમે ઘણી રજૂઆતો કરી, છતાં એનો કોઈ અત્યારે નિરાકરણ નથી આવતું. અને અમારા ગામની નિશાળની પ્રાથમિક શાળાની બાજુમાં એક ગામનું પાણી ગટરનું વહે છે. એ ગટરની અંદરથી નિશાળની અંદર બહુ રોગચાળો ફેલાય એવી શક્યતા છે અને રોગચાળો થાય જ છે. તો એના માટે તાત્કાલિક અસરથી ગ્રાન્ટ આપી અને એમાં ભૂગર્ભ ગટરની યોજના કરી તો બધા વિદ્યાર્થીઓનું થોડુંક ભાવિ સુધરે અને એને રોગચાળો ઓછો થાય, રોગચાળો ફેલાતો બંધ થઈ જાય એવી અમારી નમ્ર વિનંતી છે. જય. પરસોત્તમભાઈ ભુવા, ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહભાઈને જે એનો પ્રશ્ન છે એ રજૂઆત કરે. ભાઈ શ્રી પરસોત્તમભાઈ ભુવા. હું જૂની સાંકડી ગામનો વતની છું અને મારા બે પ્રશ્ન છે. એક ખેડૂતનો છે અને એક મારા ગામનો અંગત છે. હવે વીજળીની અંદર આપણે ખેડૂતોને બિલ આવે છે. બિલની અંદર જીએબી વાળા 50 રૂપિયા મીટર ભાડું લગાડે છે, તો વર્ષના 300 રૂપિયા ભાડું થાય. તો એને આજીવન 50 રૂપિયા બિલની અંદર ભાડું મીટરનું ખાલી દીધું છે, છતાંય મીટર બળે તો જીબી વાળાને પૈસા ભરવા પડે છે, ત્યારે મીટર બદલાવી દે છે. એ છતાંય લેબોરેટરીમાં મોકલીને એને કે તમારો ફોલ્ટ છે એટલે ખેડૂતને એ પણ દંડ ભરવા પડે છે. તો આવું બાપુ તમે યોગ્ય કરજો અને આવો ખેડૂતોને માથે બોજો કાયમી માટેનો રહે. અને બીજો, અમારે જૂની સાંકડી ગામની અંદર સહકારી મંડળીની અંદર 70 થી 80 લાખનો ગોટાળો કર્યો. તો એ ગોટાળો આજની તારીખની અંદર મરેલા ખાતામાંથી ધિરાણ ઉપડી ગયેલા. તો વિઠ્ઠલ રાદડિયાએ આજની તારીખ સુધીમાં હજી ખુલ્લું નથી કર્યું, હુક્કામે નથી કર્યું વિઠ્ઠલ રાદડિયાએ ખુલ્લું. એની નોંધ લઈ અમે તમને રિપોર્ટ એનો મોકલશું. તમે એને ગાંધીનગરથી તમે એનો ખુલાસો હમણાં જોઈશ. આવી રીતે ખેડૂતને મારે છે મંડળીની અંદર. અને વિઠ્ઠલ રાદડિયો આવો કયો દાદાનો દીકરો છે અને આવો કયો એવો માયનો લાલ પેદા થયો. અને ગાંધીનગરની અંદર તો બેઠો હોય સત્તાની ભોગવવાની હિસાબે જો ખેડૂતને મારો હોય તો આવા ખેડૂતના નેતાને હું માય મારો. બસ. રમેશભાઈ દાનાભાઈ, થોડુંક વાણીમાં મિત્રોને વિનંતી કે સંયમ રાખે. હું જેતપુર તાલુકાના રૂપાવટી ગામનો અરજદાર રમેશભાઈ દાનાભાઈ સાદિયા. હું અનુસૂચિત જાતિ હરિજન દલિત છું. મારે અનુસૂચિત જાતિ વિસ્તારમાં આંગણવાડીની જગ્યા ગ્રામ પંચાયતે નક્કી કરેલી છે. એ જગ્યા ઉપર અમારા ગામના અનુસૂચિત જાતિના સભ્યએ દબાણ કરેલું હોય. આ બાબતે દબાણ દૂર કરવા મેં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે. જેથી દબાણ દૂર કરવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખુલ્લું કરવા એને 100 કોટ નોટિસ કરેલી છે. આમ છતાં સામાવાળાએ આ દબાણ ખુલ્લું કરે નથી અને ગાયતની મારી ઉપર ખોટી ફરિયાદો કરી અને મને એન કેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અને હું પોલીસ સ્ટેશનમાં અરજી કરું તો મારી અરજી લેવામાં આવતી નથી. એટલે મારે બાપુને, અર્જુનભાઈ ને મારી રજૂઆત છે કે મારે આ જગ્યા આંગણવાડી ગ્રામ પંચાયતે નક્કી કરેલી છે. જે જગ્યા ઉપર આંગણવાડી બને એવી મારી તમને નમ્ર અરજ છે. વધુમાં મારો બીજો પ્રશ્ન છે સાહેબ, રૂપાવટી ગ્રામ પંચાયતમાં રોડ, ગટર અને ભૂગર્ભ ગટરનું કામ થયેલ. 8 લાખ રૂપિયાની આ ગ્રાન્ટ મંજૂર સરકાર તરફથી કરેલી. આ ગામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયેલો હોય, જે બાબતે મેં કલેક્ટરશ્રી, મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
અને ગાંઠુના ખોટી અરજદારો ઊભા કરી અમારી ઉપર ફરિયાદો કરવામાં આવે છે. જેથી આ તકે આપ સાહેબને નમ્ર અરજ છે કે આની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. બસ જય હિન્દ, જય ભારત. હવે ઉપલેટાથી પધારેલા માજી ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા તેના ઉપલેટા તાલુકાના પ્રશ્નો મુરબ્બી શ્રી ભરતસિંહભાઈને આવેદનપત્રના રૂપમાં એક કવર આપે છે. અને ગોંડલથી પૃથ્વીરાજસિંહ જાડેજા ગોંડલ વિસ્તારનો જે કઈ પ્રશ્ન હોય અને એનો ફોર્મ પણ આપવા પધારે છે ભરતસિંહભાઈના. મારું નામ પૃથ્વીરાજસિંહ જાડેજા, હું ગોંડલની અંદર રહું છું. પણ આજની તારીખ સુધી માર્કેટિંગ યાર્ડ, જે હમણાં ટૂંક સમય પહેલા માર્કેટિંગ યાર્ડ, ત્યાં 200 જણા નોકરી કરે છે. 200 જણા જે રોજમદાર છે એ કાયમી થવાનું નથી. બીજું, અત્યારે હાલની તકમાં મેં સાંભળ્યું છે, પ્રમુખ સાહેબ, મારી નમ્ર વિનંતી છે, રાજ્યસભામાં કદાચ બાળકો કદાચ પોખતા નહીં હોય, રાજ્યસભામાં નહીં પોખતા હોય કે વિરોધ ન કરી શકતા હોય, આજે ભરતીના બાને 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 300 રૂપિયા લઈ તો લે છે, પણ એને કોઈ સુવિધા નથી મળતી. મારી નમ્ર વિનંતી છે કે અહીંયા એક અવાજ ઉઠાવો. એનું કારણ છે કે આજે શિક્ષણ તો આપી દે છે પણ અધૂરું. એ શિક્ષણને ભોગવા માટે નોકરી પાસ થાય, છોકરાઓ નીકળે, દર વર્ષે નીકળે, પણ એને નોકરી લેવા માટે એના મા બાપના કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા, પછી નોકરી દેવા માટે કેટલા રૂપિયા ખર્ચવા પડે. આ 25 વર્ષથી આ 25 વર્ષમાં કેટલા મા બાપ ગરીબ થઈ ગયા ખાલી સરકારને પૈસા દેવામાં ને દેવામાં. 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા શું ઉઘરાણું કરવા નીકળ્યા છે કઈ ખબર નથી પડતી. તો અમારી નમ્ર વિનંતી છે કે આ એક પ્રશ્ન અમારો અને વિદ્યાર્થીઓ તરીકે અને આઈટીઆઈ છે, એન્જિનિયરિંગ કોલેજ છે કે ઘણી બધી છે, ટૂંક સમયમાં હમણાં આપણે એસટી વર્કશોપના એના ફોર્મ ભરાણા, આજે 9 મહિના થયા જે એના ફોર્મના જે કાંઈ નિવારણ નથી નીકળ્યા. દરરોજ ફોર્મ નીકળે છે, લાખો ફોર્મ નીકળે, ભરતી કાંઈ થતી નથી, ખાલી પૈસા જ ઉઘરાવે. તો મારી નમ્ર વિનંતી છે આ એક રાજ્ય સરકારમાં પ્રશ્ન ઉઠાવો, જેથી કરી ઘણા ગરીબ માણસો છે, ગરીબ છોકરાઓ છે એને નોકરી મળે. નમ્ર વિનંતી, ખૂબ ખૂબ અભિનંદન. હવે જામકંડોળા તાલુકાના ચિત્રાવળ ગામથી જિલ્લા પંચાયતના સદસ્ય એવા એના જે ઘરવાળા સેજુલભાઈ, જે એના વિસ્તારનો જે પ્રશ્ન છે અને ભાઈ શ્રી ભરતસિંહભાઈને એ પોતે એનો ફોર્મ આપશે. નમસ્કાર સાહેબો. હવે અમારા વિસ્તારમાં અમારા અહીંના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જ મિનિસ્ટર છે અને અમે એની સામે જ ચૂંટણી લડીને જિલ્લા પંચાયત જીતા. એટલે રાગદ્વેષ રાખીને અમારા વિસ્તારમાં, અમારા ગામમાં જે પોતે પાણી પુરવઠાના મિનિસ્ટર છે છતાં એને તો જો કે કઈ ટાઈમ નથી, એ પોતે વહીવટ નથી કરતા, બધા બાપા વહીવટ કરે છે. છતાં આજની તારીખમાં 8 દિવસે 10 દિવસે પાણી નથી મળતું. અને અમારો વિસ્તારમાં 4.5 ઇંચ વરસાદ છે અને 8 વખત અમે મામલતદાર કચેરીએ આવેદન પત્ર, આપણા પાણી યાત્રા વખતે દર વખતે માણસો લઈ અને આવેદન આપવા જાય તો એક જ જવાબ, હા બસ અઠવાડિયામાં નિરાકરણ આવી જશે. છેલ્લે અમે મામલતદાર કચેરીએ 100 જણા જઈ અને હલ્લાબોલ કર્યો. મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરી અને ત્યાં ને ત્યાં અમે બેસી ગયા, અમને પાણી આપો ત્યારે અમે જઈશું એવું કર્યું. ત્યારે એ લોકોએ અમને 8 દિવસનું લેખિત આપ્યું કે 8 દિવસમાં પાણી આવશે. એને આજે બીજા 15 દિવસ જતા રહ્યા છે. હજી આજની તારીખમાં પાણીનો પ્રશ્ન એટલો જ ગંભીર છે. અને એ લોકો જયેશભાઈને ફોન કરે તો જયેશભાઈ કે એ લાઈન તો પડી ગઈ છે કે શું છે, એને એ ખ્યાલ નથી કે એ લાઈન નવી નાખવાની છે, એ લાઈન પાણી મળે છે નથી મળતું. કોઈ જાતનું રાગદ્વેષ રાખી અને જે કામ કરે છે. અમારો એ પ્રશ્ન છે કે થોડોક રાગદ્વેષ ના રાખે. અને બીજો પ્રશ્ન એક આ છે, અમારા એક મતદારનો છે કે જેને 2006માં 100 ચોરસ વાર જમીન મળી છે અને એને 10,000નો એક હપ્તો 2009માં મળ્યો છે. 2009 થી આજ સુધીમાં એને 1 પણ રૂપિયો મળ્યો નથી. અને
મિત્રો થોડી શાંતિ રાખો. અરે ભાઈ એક એક લાઈન માં રહ્યો ને યાર, બધાને આપણે રૂબરૂ હા બધાને આપણે સાંભળવાના બધાની વાતને. ભાઈ થોડીક નિરાત રાખજો મારા ભાઈઓ, આ તમારા માટેનો જ કાર્યક્રમ છે. થોડી નિરાત રાખો, શાંતિ રાખો. ના 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 એ લોકો એને દેવા જાય બરાબર. લાઈનમાં આવો ભાઈ પ્લીઝ. તમારો આવેદન પત્ર હા અહીં દઈ દો.